ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી સૌથી વધુ ખવાતા ફળ છે અને આ બંને વસ્તુનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને ફળને સાથે ખાવા જોઈએ કે નહીં? તો ચાલો અમે તમને જણાવીએ. આ બંને ફળ સ્વાદિષ્ટ હોવાથી સાથે સ્વાસ્થ્યવર્ધક ગુણથી પણ ભરપૂર હોય છે. પરંતુ આ બધા ફાયદા ત્યારે થાય છે જ્યારે તેને અલગ અલગ ખાવામાં આવે છે. જી હા, સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર શક્કરટેટી અને તરબૂચ એક સાથે ખાવાથી પાચન તંત્ર ઉપર પ્રેશર બને છે અને તેના કારણે ગેસ કે સોજો અને અપચો થઈ શકે છે. આ બંને ફળમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે અને જે પાચનને પ્રભાવિત કરે છે અને ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધે છે અને તેથી આ ફળોને અલગ અલગ જ ખાવા જોઈએ. ઘણી વખત તરબૂચ અને શક્કરટેટીમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને જો આવું ફળ ખવાઈ જાય તો ત્વચા ઉપર ખરાબ અસર પડી શકે છે અને આ બંને વસ્તુને સાથે ખાવાથી પણ સ્કિન સંબંધિત સમસ્યાઓ અને એલર્જી પણ થઈ શકે છે. જેથી જેટલું બને તેટલું તરબૂચ અને શક્કરટેટી સાથે ન ખાવા જોઈએ. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.